એમને કોકને હકીકત એમ લાગશે કે આ લોકોએ ફોન કરીને કીધું છે હજે બોલો અભી હાલ વ્લોગ સ્ટાર્ટ કર્યો ફોન કર્યા વગર ના આવ્યા અમને તમે તો એમ થયો ને અડધો હું છું એટલે તમારું કામ નહીં બગડે. ઘરના ના કોઈના નથી આવ્યા નકર મારી બેન ના ને એના જ આવવાનું ભાભી બાકી છે મારી બેન બાકી છે હાડીયું લે એન્ડ સમયમાં પછી એના બધાને આવશે સાંજે સીવવાના નાનું તો અહીંયા હું કેવાય એ બે પડ્યા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? બધા મજામાં છે તો આપણે બધા મજામાં છે. આશા રાખું છું માતાજી રમેશ બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરતો. મસ્ત મસ્ત નાઈ ફ્રેશ થઈ ગયા. પપ્પાને વહી જશે કામે, વહી જશે ટ્યુશનમાં. અને અત્યંતા બેન બાફ લે છે, આપણે જે નાશ દેવાનું મશીન આવે એનાથી નાશ લે છે. કોઈ નાશ કે તો એમાં તો બાફ કહે કે જો બાફ લે છે એમ. અને આપણું કબુ મસ્ત મસ્ત બેહી ગયું છે, કબૂતર મસ્ત બેહી ગયું સરસ. અને જો કેટલો તડકો સરસ છે, શિયાળાનો તડકો હોય ને મજા આવી જાય. અત્યંતા બેનને જો નાહ લેવાનું શરૂ કરી દીધું છે ને મશીન ચાલુ કરી દીધું ને તો એ લેશે ના. જો બોલાશે બેન? હા લે લેવું પડે. લે 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 નહીં લે લેવું પડે. લે અમે પૂરું થઈ ગયું. પૂરું નથી થઈ ગયું. લે જો થવાડા નીકળે છે બહુ. લે 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 આપજે ને. હા જો એ નાશ કહેવાય. નાહ લેવાનું મશીન આપણે ઘરે જ લઈ આવ્યા છે. જો આ ટોટીઓ આવે ને આ ટોટીઓની અંદર નાખવાની હોય. અને જો ફેરીનભાઈ વહી આવ્યા છે ટ્યુશન થી ઘરે. આવી ગયો બટા? શું કરાયું? બધું પાકું. હે અત્યંતા તો કાસમાં જોતી જાય અને નાહ લેતી જાય જોવાની. અને આ ન્યૂ નાઇટ ડ્રેસ છે અત્યંતા બેનનો. કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને તમે જણાવજો. મસ્ત અમે જો સીવરાયો છે, સરસ છે ને નાઇટ ડ્રેસ. મને કલર બહુ ગમે છે સ્ટાર વાળો. લે 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 આપ દે ને લેવો પડે તો હું બંધ કરી દો. લાવાય બંધ કરી દઈ. લ્યો એમાં ભર્યું છે લે ની. નથી અને અત્યંતા બેને છે ને આપણે બતાવવા જવાનું છે. હાવ એટલે હાવ રેડી છે, પણ આપણે સેલો કોર્સ આપ્યો તો પૂરો થઈ ગયો છે અને આ બતાવી આવી. હવે તો સાતીમાં નથી દુખતું, કાંઈ શરદી નથી બહુ, એટલે બહુ સારું છે. અને આપણે તો બ્લાઉઝ સિવાય બેસી ગયા છે. અડધું બ્લાઉઝ થયું છે ને અડધું બ્લાઉઝ બાકી છે હજી. તો હાલો ફટાફટ બ્લાઉઝ પૂરું કરી દઈએ. અને બા બનાવે છે રસોઈ, એ રસોઈ બનાવી નાખે ને આપણે બ્લાઉઝ સીવી નાખીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો આપણે તો આજ સાંજે છે ને સાંજે વ્લોગ સ્ટાર્ટ કર્યો. કારણ શું છે ખબર? કે જો બપોરે આપણે અત્યંતાબેનને દવાખાને લઈ ગયા હતા, ત્યાંથી આવીને હું આજે છે ને હાવ થાકી ગયો હતો. પછી હું 3:30 વાગી ગયા હતા. 3 વાગે આવીને પછી સૂઈ ગયો હતો. અત્યારે વાગી ગયા કેટલા ખબર? જો 7:15 વાગી ગયા છે. ત્યારે છેટ હું ઉઠ્યો અને ઓહો, અને જો વ્લોગ સ્ટાર્ટ કર્યો અને આ બેન પધરામણી કરી. બોલો કેવા નસીબ કહેવાય. કેવા બાકી આ જોરદાર છે હો. બાકી લકી માણસ છે. વ્લોગ સ્ટાર્ટ કર્યો અને તમારા દર્શન છે. બોલો જય માતાજી. આ બોલો કે કોકને એમ લાગશે કે આ લોકો ફોન કરી એમ નહીં, કોકને હકીકત એમ લાગશે કે આ લોકોએ ફોન કરીને કીધું છે હજે બોલો અભી હાલ વ્લોગ સ્ટાર્ટ કર્યો. ફોન કર્યા વગર ના આવ્યા અમને ખબર હતી અત્યંતા મજા નથી એટલે આ લોકો ક્યાંય નહીં ગયા હોય ઘરે જશે એમ. સાચી એટલે ફોન વાત છે. કર્યા વગર ના વહી આવ્યા. હું હાલે રામભાઈ? બસ જો આવ્યા રખડતા અમે તો રખડતા. અમારા કામથી આવ્યા છીએ હો. તો બહુ સારું કર્યું. અમારે કમાણી થઈ એ બાબતથી આવ્યા કે બ્લાઉઝ નાખવા આવ્યા. એ અમારે કમાણી કહેવાય ને. હા અને પેંડાઈ ખાવાના છે. કા જીનુબેન? સીતારામ. પેંડાઈ લઈને આવ્યા. અમને અમારે છે ને આ સારું. અમારે પેલા જાય અમારે લક્ષ્મી અહીંયા આ હામાં દેખાઈ જાય. જો અહીં દરવાજામાં છે ને કોઈ દી એવું નહીં બન્યું હોય કે આ બે જણાએ પેલા એન્ટ્રી કરી છે. પેલા અમારે દેવી આવી જાય. તો ફેમિલી જો આપણે આવી ગયા છે હાથમાં પેંડા. રામભાઈએ જે બાઇક ન્યૂ જોડાવી ને એના પેંડા આવી ગયા છે. પણ રામભાઈએ યાર મને ખવડાવ્યા કે ખાવા આવ્યા કઈ ખબર પડતી નથી. જો હું ચા પાછો દુકાનેથી લીધા જ છે તે મેં કીધું હું ટ્રાય મારી લઉં ને કહેવાનું. હે એટલે રામભાઈ ને આપણને ખવડાવવા આવ્યા કે ખાવા આવ્યા? એમ જ હોય ને કાંઈ ખાવા નહીં હોય ખવડાવવા નહીં હોય. જો એ લોકો મસ્ત ગાડીના પેંડા લઈને આવ્યા. હમણાં મસ્ત ભાવ કરીને નવી ગાડી દોડાવી છે. આપણે જોઈ નથી હજી, આમ નામ જોઈ છે ખાલી ફોનમાં. પછી દાખવું મેં તો હકારી લીધી. તમારી વાત. એ લઈને આવ્યા સીધા મારા કારખાના પાસે. આપણે તો હકારી લીધી. હાલો તમે બધાય મોટું કરવા તો મસ્ત પેંડા લેતા આવ્યા. તો ફેમિલી જો આપણે બેઠા હતા ને તો એક અમારા સાથીદાર નવા મિત્ર આવી ગયા છે. તો મનીષભાઈ. આને શું કહેવાય? આપણે 3 ભેગા થાય શું કે? 3 ટીકડા કામ બીગડા. 3 ભેગા પાછા છે મારી ઘરે.
પણ કાંઈ કામ નથી સુધાર આપણે બગાડવાનું નથી હોય તો પેંડા ખવાય એવા છે કે અમારા પપ્પાની નતા ને એ આવી ગયા જો અહીંયા આ તમે ત્રણ થયો ને અડધો ઊંચો એટલે તમારું કામ નહીં બગડે. મારા મમ્મીને આવી જાય અહીં ભાઉબેન ને એ બધા બેઠા છે ઘડી ખવાણ કરે બેઠા અને પેંડા બેંડા મસ્ત ખાધા છે. સારું ફેમિલી એવું ઓલા લોકો બધા અહીંથી નીકળી ગયા છીએ અને આપણે જો એકટાણું કરવાનું છે ને તો એકટાણું કરવા બેસી ગયા છીએ. અને જો અમારા અત્યંત બેન જો ડ્રેગન ફ્રૂટ ખાવા મળ્યા કા મજા આવે ને તાર નથી ખાવું હે મારો એ પછી ખાઈ લઈએ. આપણે બેસી જશે આખા રીંગણાનું શાક છે ભરેલા રીંગણાનું આ બપોરની ખીચડી છે અને આ વાલોળનું શાક છે તો અમારા અત્યંત આ તો સારું ફેમિલી હાલો જમી લઈએ. તો ફેમિલી આપણે જમી કાઢવીને એકદમ નવરા થઈ ગયા ને તો હવે અત્યંતાને ફેમિલી એવું કહે છે કે પપ્પા અમારે ક્યાંક જાવું છે ક્યાંક જવાનું કહે છે. કઈ બાજુ જવું જોગિંગ કરવા જોગિંગ કરવા એ શું કહેવાય દોડવા હાલવા જા જો આ જો મજા એટલે તારે આવું બ્લાઉઝ સીવવાનું છે. ઈ તો બ્લાઉઝ છે પતલા જ છે કેટલા આવ્યા પાછા આજે આવ્યા આ જેવા લાટ એક બે ભાવબીન બે નાખી વાહ. ચાર ભાઉબેનના બે છે એક નહીં આ એક ભાવબીન નું આવ્યું ત્રણ પાસા બેન નાખી દે આગળ દિવાળી પછીના બુકિંગ થાવણે દિવાળી પછીના થોડાક આવ્યા છે ત્રણે બ્લાઉઝ દિવાળી પછી સીવ દેવાનું તોય હાલશે મામીના લગ્ન હોય ને સાડી બધી લઈ લીધી હોય એ સીવવાના છે ઘણા સિવાય ગયા આ ત્રણ સીવા ભાઈ સિવાય ના એ મૂકતા જવાના આપણે કાંઈ કબાટ કે શોકેસ એવું કાંઈ છે નહીં તેમાં મૂકતા જઈએ પણ હાલતા અને લેવા મૂકી આવે દે. બધા લેવા આવતા હોય ને તો નાખ દઈ દેવાના હોય કોઈ માપ લેવા આવતું હોય એમ. હજે બ્લાઉઝ તો હજી આવશે હજી અમુક જે સીવડાવે છે એ તો એના તો કોઈને આવ્યા નથી ને જે નહીં જે- જૂના ખરાકના કોઈને એને ખબર છે કે સોનલબેન જઈને જાય ને તે સીવી દે એ આ વખતે એ અટવાવાના છે જોજે 101% લઈ લીધા 10 બ્લાઉઝ તો સીવવાના પડ્યા છે એ લોકો જે જૂના છે ને આપણા ઘરાક છે ને એ અટવાવાના છે એને એમ છે કે આપણા સિવાય તો જાહે ઘરના ના કોઈના નથી આવ્યા નકર મારી બેન ના ને એના જ આવવાનું ભાભી બાકી છે મારી બેન બાકી છે હાડી લે એન્ડ સમયમાં પછી એના બધાને આવશે સાંજે સીવવાના પછી નાઇટ કરવાનું. અમારા ફેનિલભાઈને જો જોગિંગ કરવા જવું છે તો હવે ઘડીક આટો મારવા લઈ જાવ એને ક્યાંક. હું આજ રવિવાર હતો આપણે ક્યાંય ગયા નથી આરામ કર્યો છે એટલે હવે ઘડીક જઈ આવીએ. તો અત્યંતાબેનને શું છે મજા આવી છે ને થોડુંક રનિંગ કરી લઈને ઓર મજા આવી જાય ઘડીક એ બાને રખડી લઈ થોડોક આનંદ કરી લઈ તો મજા આવી જાય એને. હવે ક્યાં આવી જાય ખબર અમારી બાજુમાં સોપાટી કા અત્યંતાબેન હા હવે અહીંયા તમે જોગિંગ કરશો જો અહીં નવી વસ્તુ બધી મુકાઈ દીધી છે આ બધું રોડ નવું આવી ગયું આ મસ્ત થઈ ગયું છે બધું જો અહીંયા બાળકો બધા રમે ને જો આ બધું નવી વસ્તુ આવી ગઈ છે હા અહીંયા અહીંયા અમે છે ને, ઓલું નવું આવી ગયું જો આ ફરવાનું નવું આવી ગયું સારું નવું આવી ગયું કેટલા વેચાય એમાં હમ અમે છે ને અહીંયા ખરીદી હો અમે છે ને અહીંયા ખરીદી હા રમો આવો તમે તાર તમારી રીતના આને જોગિંગ કહેવાય નહીં તો ઘડીક રમી પછી જોગિંગ કરી. એ જોગિંગ કેને કહેવાય જોગિંગ. કરવાનું. તો આ તો તમે ચડવાનું આ જો ની ઘડીક ઘડીક સારું હવે એ ઘડીક રમે છે ને તો એને રમવા જો આપણે હવે જો અમારા અત્યંત જો આ નાના સગડોળમાં બેસી ગઈ છે જો નાના સગડોળમાં જો હવે હું બતાવું હાલો એને ઉતારવું નાના છોકરા મજા આવી જાય છોકરાને રમવાની. હાલો લાવ દો મારી ભેગો હાથ કરો હાલો એ લે ફેરે હાલ ફેરે થોડોક હાલો બસ. પાસ કરો ફૂલ છોકરા નાનું સગડોળ સારું છે આમ મજા આવે એવું છે જો આ છોકરો ફેરવે છે. આપણે અત્યંત ફેનિલને પૂછી લઈએ કેવી મજા આવી જો આખા પલ્લી ગયા બહુ એટલે બહુ આમ દોડ્યા અને એક્સરસાઇઝ મસ્ત કરી. કેમ લઈ ગયું હજી કરવી હજે કરવી છે હા હા હાલો તારે ફેનિલ હજી હે હજી તો એ તો આખો પલ્લી ગયો છે જો આવી રીતના એક્સરસાઇઝ કરે છે. વધારે શેમાં મજા આવી શેમાં જો ઓલું છે ને એમાં મજા આવી ઉધર રમતી રમતી પડી તો અહીંયા હું કહેવાય એ બે પડ્યા હવે વિડીયો નહોતો ચાલુ નકર તમને બતાવો કેવી રીતના પડ્યા એ વાઈ ગયું તું હા ગોઠમાં ગોઠણમાં વાઈ ગયું તું હા બહુ નથી વાઈ ગયું ને નારે ના
હારો ફેમિલી, જો આપણે સોપાટીથી આવી ગયા છીએ ઘરે હવે, અને બાળકોને પૂછી લઈએ એનો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે. આપણે પૂછી લઈએ કેવી એન્જોય કરી, કેવી મજા આવી. બહુ એટલે બહુ મજા હે? આવી. હા બહુ એટલે બહુ. ત્યાં રનિંગ કરવાની, એક્સરસાઇઝ કરવાની, મસ્તી કરવાની. વાહ. અને ઓલા ગોળ સકડામાં તો બહુ એટલે બહુ જો મજા ગોળ આવી. સકાડાનું નિશાન જો આ બધું હોરી નાખ્યું. જો ગોઠણ ને અહીંયા કેમ બે ભાઈઓ ફગોળિયા થઈ ગયા કા? હા પણ હું તો પડી આ મને આયરો લેતો ગયો, હું જ ત્યાં બેઠી હતી. મને નથી ખબર. આ સીધો ફગવાળો થઈ ગયો, મને આયરો પકડતો ગયો. સાચી વાત છે. પેકડું નતું. નહીં પેકડું નતું. હું તો છે ને પેલા હું પડી ગયો, એને પછી આવડિયા ફગવાઈ ગઈ. હા જો બ્લાઉઝ લઈને બેહી ગઈ છે. હવે એને દોરી કાંક બાકી છે ને એ કરી નાખશે. અને સારું ફેમિલી, હવે આજનો વ્લોગ આપણે અહીં કરશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. અને જો તમને ગમ્યો હોય તો લાઇક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.